તો અમારે તમને દુઆ છે તમારે કે અલ્લાહ કરશે તમારે આગળ બી હશો. તો અમારે આ ગરીબ વસ્તી છે આને જેટલી મદદ કરશો તો ઇન્શાઅલ્લાહ તમારો બેડા પાર થશે. અને આ મને આવીને 40 થી 50 વર્ષ સુધી આ કોંગ્રેસના, ભાજપના અને મોટા મોટા નેતાઓ અહીંયા ગાડીઓ લઈને આવે છે કે અમે તમને મકાનો કરી દઈશું, અમે તમને જમીનો લઈ દઈશું, અમે તમને આ સહાય આપશું. હજુ કોઈ અમારે ગરીબ વસ્તીને સહાય મળી નથી. અને આવા દુઃખના દાડા અમે કાઢીએ છીએ. અને દર ચોમાસું આવે ને જ્યારે થાય ત્યારે અમારે કોઈ રાડ ફરિયાદી થતી નથી. તો અમારો કોઈ આંટો મારો આવતો નથી, ભાજપનો આંટો મારો આવતો કે નથી કોઈ કોંગ્રેસનો આવતો. અને અમે અમારું પેટ ગુજરાન કરીએ, 300 રૂપિયાની મજૂરી કરીએ તો મજૂરીમાં અમારે સાહેબ પેટ ગુજરાન, હવે અમે અમારું પેટ ગુજરાન કરીએ કે અમારા માલનું કરીએ કે અમારા બચ્ચાનું કરીએ કે અમારા દવાખાનાનું કરીએ તો અમારું કોઈ પુરવાર થતું છે નથી. અને આ 40 થી 50 વર્ષ અમારી આહાના પરિસ્થિતિ રહેશે. તો અમારે નહીં કોઈ સરકાર અમારે કોઈ મકાન કરી દેતી, નહીં તો કોઈ અમારે સહાય કરી દેતી, કે નહીં તો અમારા પર કોઈ ચક્કર મારો આવતી કે ભાઈ અમારી તમે વસ્તી દુઃખી છો કે સુખી છો, કે કોઈ પણ અમારે કોઈ કરવા માંગતા નથી. આપણે એમને પણ તાલીઓના ગળવાથી વધાવી લઈએ. હવે પછી આપણા ખાસ એવા લોકલાડીલા ભરતભાઈ ભટ્ટી સાહેબની સાથે આવીને વાત કરીએ કે આ જે કંઈ વેદના સાંભળી છે ને સાહેબ આવનારા સમયની અંદર ખરેખર અમારા દિલની લાગણી એવી છે કે 50 વર્ષ અને અંગ્રેજ શાસનથી આજ સુધી વિચરતી જાતિ માટે કંઈક પણ નથી થયું કોઈ પણ સરકારના હિસાબથી. અને આજે તમે અમારા મસીહા બનીને આવ્યા છો ને અમને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં તમારાથી કામ થશે. અને આપણા ખાસ એવા કુલદીપ સર છે, એની ટીમ આખી અત્યારે કામ કરી રહી છે આખા ગુજરાતની અંદર અને ભારતભરની અંદર ટીમ. તો આ ટીમના હિસાબથી એવી લાગણી કે સાહેબ અમે અમારા પરિવાર NTDNT એટલે વિચરતી વિમુક્ત જાતિની અંદર જીવન તો જીવીએ છીએ. આવનારા બાળકોનું ભવિષ્ય શું થશે એમને આજ પણ સતાવે છે. તો સાહેબ એના માટે આપ બે વાત કહેવા વિનંતી. કબ્રસ્તાનમાં નથી દેતા તો પહેલું તો અમારું સાહેબ કબ્રસ્તાનનું જ કરો, પછી અમારું રહેવાનું કરો, પછી અમારા બાલ બચ્ચાનું સુધારાનું કરો. અમે ગરીબ વસ્તી હેરાન થઈએ છીએ. આ સાહેબ અમે આગેવાનોને જેને ગામમાં કરીએ ત્યારે અમને દફનાવા દઈએ છે. તો અમારે સાહેબ કઈ રીતે આ જિંદગી જીવી હોય? એ કરતાં તો સાહેબ અમે મરી જઈએ બધા ભેગા ને પછી તમે JCB લઈને અમને દાટી દો તો સારું. નકર અમારો હવે સુધારો છેલ્લો કરો એટલું અમે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ. હા, એટલે એ રીતે તમારી જે તકલીફો છે, મુશ્કેલીઓ છે એ સાંભળવા માટે અને સાંભળ્યા પછી એમાં શું થઈ શકે કરવા માટે આવે છે. પહેલાં થોડા વાત કરી લઉં તમારે. અરે ભાઈ તડકે ના બેસો ને, હેડા અચીવ્યો ને. તો હા, અમારાથી ડરો મત. અમે તમારી આ મીટિંગ છે તો સ્કૂલમાં રાખી શક્યા હોત, વિરંગામાં રાખી શક્યા હોત, પણ સાહેબનું કહેવું એવું છે કે મારે એમની વચ્ચે જઈને બેસવું છે. તો એમનો થોડો પરિચય તમને કદાચ કોઈને ના હોય, આપસમાં વાત ના કરો બેન, એમનો પરિચય આપી દઉં. ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે, જેને આપણે સમાજ કલ્યાણ મંત્રાલય એમ કહી શકીએ, ભારત સરકારનું. અને એમાં એનું એક બોર્ડ છે, NTDNT એટલે વિચરતા વિમુક્ત સમુદાયોનું એક બોર્ડ બનેલું છે. એ બોર્ડમાં દેશ લેવલે બે સભ્યો છે, એના મેમ્બર. એક મહારાષ્ટ્રના છે અને બીજા ગુજરાતના છે. આ માનનીય ભરતભાઈ ભટ્ટની પોતે પણ DNT સમાજના છે અને છેલ્લા 40-50 વર્ષથી 12-13 વર્ષની ઉંમરે એમણે સમાજ સેવા ચાલુ કરેલી. અને આ વંચિત સમાજ NTDNT માટે એમણે આખું જીવન આપેલું છે. અને એ ભારત દેશના 2 જ સભ્યો એ આપણી વચ્ચે આવ્યા હોય તો આપણા માટે ખૂબ મોટી વાત કહેવાય. એ તમારી તકલીફો સાંભળવા માટે આવ્યા છે. તો આપણે ખુલ્લા મને તમારી વાત કરવાની છે. અને મારી રિક્વેસ્ટ છે કે જ્યારે સાહેબ બોલતા હોય ત્યારે તમે એને રેકોર્ડ ના કરતા, હે ને. એનું પછી લોકો અમુક કટિંગ કરીને એનો મિસયુઝ કરે છે. કઈ નથી, ખાલી બોર એક નળી જ આમ રાખીશ તો આ લોકો બધા એમને બેડા ભરી કાઢી આવે.
જંગલ જેવા ક્યાં જાય છે? ઈ તો ખુલ્લામાં. હા, ક્યાંય નથી, કોઈનો બાથરૂમ નથી, કાંઈ છે જ નહીં ને. આ કેટલા વર્ષોથી રહી છી. અહીં નહીં તો 20 વર્ષ થઈ ગયા. કોઈ સંભાળ નથી લેતું. હવે આમાંથી રાશન કાર્ડ કેટલા લોકોના છે? આંગળી ઊંચી કરજો. હલો, રાશન કાર્ડ આમાંથી આધાર કાર્ડ કેટલાના નથી? આધાર કાર્ડ આધાર કાર્ડ નથી એવા કેટલા છે? આપો એમને આપો. નથી હારું ગોદડું કે નથી ખાટલો. સાહેબ ચોમાસું આવે ને તારે અમે પાણીમાં આટલા પાણીમાં છોકરા લઈ અમારે નથી મારે ત્યાં હારો પાણી ભરાય પાણી અમે આટલા પાણીમાં નથી અમારે આટલા રોડ કે નથી હારું પાણી કે નથી અમને કોઈ પાણી ભરાય કે નથી અમને ખાવા ધોવાનું છે ગરીબ માણસ થયા તમને કીધું આમાંથી કેટલા બાળકો ભણેલા છે? ભણેલા છો તમે? કોઈ નથી ભણેલા છો? તમે ભણેલા છો? નિશાળ જોઈ જ નથી તમે? તમે નથી જોઈ નિશાળ? તમે બેટા કોઈ જ નહીં. હા તમે સ્કૂલ જોઈ છે તે જાય છે ભણવા? નથી જતો ભાઈ? તમે ભણેલા છો? તમે ભણેલા છો? તમે કોઈ નિશાળમાં નથી ગયા? તમે નિશાળમાં નથી ગયા? અચ્છા સારું. તમે ભણેલા છો? કોઈ ભણેલા જ નથી? સારું, આવી જાઓ ભાઈ. બિલકુલ લિટરેસી રેટ 0 લખો. કે વાઈટ રાઈટ સાહેબ આ દુઃખ રહ્યું ને છેલ્લા 65 વર્ષથી. હવે આપણો કામ ધંધો શું છે? મજૂરી, ખેત મજૂર. ખેત મજૂરી. પછી કોઈ શિકાર બિકાર કરવા જાવ છો? ના, ટોટલ આપણા ગુજરાત આમાં શું છે સાહેબ? ગુજરાતમાં ગામડે કયા ગામડે જિલ્લામાં? મારી વાત સાંભળો, ગામડે ગામડે 5-10 ડંગા હોય. હા, એ રીતે નથી પૂછતા. હા, જો સાંભળો, એ પછી રાખો. અરે હા, સાંભળો મને કે સાંભળો. એ વાત એ છે કે ગુજરાતના આટલા બધા જિલ્લા છે, એમાં સૌથી વધારે ડફેરની વસ્તી કયા જિલ્લામાં છે? અમદાવાદ જિલ્લા. અમદાવાદ જિલ્લામાં કઈ જગ્યાએ? બધે આખા ગામો કોઈ ગામ ખાલી નથી. અહીંયા હેઠળથી આવો. તાલુકા જિલ્લા સૌથી વધુ. હા ધંધુકામાં 43 પરિવાર છે. એટલે ટોટલ પાસે સાહેબ સમાણી, સરગવાડા, બોરાદ, નાની બોરો, મોટી બોરો, ધોળકા, ઈસાવાડા. હવે ટોટલ આપણે ગુજરાતમાં ભાઈ, હું તમારા માટે હું કોઈ પોલિટિશિયન નથી, તમે સમજી લો. હું સરકારનો માણસ છું, ગવર્નિંગ બોડીનો મેમ્બર છું, બરાબર છે. હું માનવ ધર્મ સિવાય આ જાતિ ઉપર 2 જ જાતિ છે, એક મેન પુરુષ છે અને બીજી સ્ત્રી છે, બરાબર. બીજી કોઈ જાતિ નથી. મનુષ્યથી મોટો બીજો કોઈ ધર્મ નથી. એટલે હું અહીંયા મનુષ્ય ગૌરવ કેમ વધે
માણસનું જીવન ધોરણ કેમ વધે, હું એના માટે હું આવ્યો છું. અને મને આપણા વડાપ્રધાન મોદી સાહેબે મને મૂક્યો છે. હું આખા દેશમાં હમણાં વાર્તાલાપ થઈ જાય પછી હું બોલીશ. આખા દેશમાં તમારી વાત ને હું સાંભળવા માટે આપણા વડાપ્રધાને જે બી આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત આ વંચિત સમુદાયો માટે હું કોઈ ગરીબના ખાલી ફોટા પાડી કરી અમુકને પેશન થઈ ગઈ છે ચાલુ આધાર કાર્ડ ક્યાંક લિંક નથી હોતું એટલે ક્યાંક એમને આયુષ્યમાન કાર્ડથી ને વંચિત થઈ જાય. હવે સાંભળો, હવે આપણે ભારત સરકારે એનજીઓ પ્રયત્ન આપણે એન પેનલ કરી. તમે અહીંયાથી સમાજની રીતે તમે બધા લોકો તમારા નામે વેપાર કરીને 200-500 કરોડ રૂપિયા આપને શું કહું, આજે આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. સાથે પહોંચી બેસીને દર્દ મને લાગે છે. લોકોએ સાહેબ મકાન જે મફત પ્લોટની જે આપણી યોજના છે ને એમાં તમને મારું નામ લઈને મળશે. કામ સફળ થઈ ગયું અને આ લોકોના પ્લોટિંગની વ્યવસ્થા ને પછી આપણે પંચાયત આવાસ યોજના કે એમાં આપણે લઈને અત્યારે શેઠ અમને જવાના અને આ લોકોને જે પ્રાથમિક જાતિના પુરાવા ને બધું આ તો તમે એક ડફેર છે એવી આ દેશમાં 1262 આવી જાતિઓ છે વિચરતી વિમુક્તિ, અને એમાં બીજા સમાજોની સંખ્યા તો ઘણી છે. તો આટલા ખાલી 50 માણસોને મળવા એ માણસ પ્રોટોકોલ સાથે આવે, સમાજ કલ્યાણ અધિકારીને લઈ આવે અહીંયા, તો એના દિલમાં કેટલી લાગણી હશે તમારા માટે. ભાઈ એ જે ભેગા કરવાની વાત કરે છે કે એને બીજું કંઈ જોતું નથી, એને ભેગા કરીને ભાષણ આપવું પણ નથી. પણ ઘણા લોકો જો આપણે કહેતા હોય કે 25,000 30,000 લોકો છે, તો આજ નહીં તો ગમે ત્યારે જલ્દી તમારે આગેવાનોએ ભેગા થવું પડે એક જગ્યાએ. એ તો તમે કે એવું નહીં કે મારી ઓફિસમાં આવો, એમની ઓફિસમાં એ જઈને બેઠા હોય ને. આ વિચરતી ગુજરાતમાં 40 જાતિઓ છે, વિમુક્તમાં 12 છે અને 28 વિચરતીમાં છે. તમે લોકો વિમુક્તમાં આવો છો, પછી દેવી પૂજક વિમુક્તમાં આવે, તો એમના ઓફિસમાં તો લોકોની લાઈન હોય છે. પણ તમારા મેં એમને અને રવિભાઈએ કીધું તો એ ખાસ અહીંયા આવ્યા છે. એમને ખુશ કરવા માટે આ શબ્દો હું બોલતો નથી. એ મારા પરમ અને રિસ્પેક્ટેડ વંદનીય માનનીય મારા મિત્ર છે, એટલે મારે એમને ખુશ કરવાના ના હોય. એટલે આપણી વચ્ચે આવ્યા છે. 2-3 વાત મારે ખર્ચ થશે તો આપણી સંસ્થા વહન કરશે. આજે જ તમે સરપંચ કોણ છે અહીંયા આપણા ભોજવામાં? અનિલ પટેલ. તો એમની યારે વાત કરજો અને હું બી વાત કરું છું. અને તાત્કાલિક આપણે તાલુકામાં વાત કરી મામલતદારને કે ટીડીઓને જે બી પાણી પુરવઠાને કહીને પાણીની વ્યવસ્થા કરાવીએ. એક એ બહુ દુઃખદ વાત છે. અને બીજી જે વાત છે જે મારે તમને કહેવાની છે, એ બધા છોકરાઓ છે ને સાહેબ આ મજૂરી કરનારા છે, ખેતીમાં બહુ નિપુણ છે.
તો ભાગે ખેતી રાખે છે અથવા તો મજૂરી કરે છે. તો આપણે એમાં એવું કરી શકીએ. તે દિવસે પણ મેં વાત કરી હતી કે જે છોકરાઓ તૈયાર થાય ને ખેતીનું મજૂરી કરે છે, કેટલાક તો ડ્રાઈવર બી છે, પણ એને વ્યવસ્થિત તાલીમ આપીએ ખેતીની, ખેતીવાડી વિભાગને સાથે રાખીએ, એને સર્ટિફિકેટ આપીએ. અને જેની જમીન પડેલી લે છે, એમાં ખેડૂતો હોય કે બિલ્ડરો કે મૂડી રોકાણ કરવા માટે નથી, ફાર્મ જગ્યા લઈને પેલા થાંભલાની વાડ કરીને મૂકી દે છે, તો એ જમીન પડી રહે છે, તો દેશનું પણ નુકસાન છે. તો એ જમીન પડી જ રહે છે. તો આપણે તમને તાલીમ આપેલી હશે, હવે તો તમે લોકો હા એટલે એની સાથે એ જ છે. અને બીજું નર્સરીનું જ્યાં પાણીની વ્યવસ્થા હોય તો તમે નર્સરીના રોપા કરી શકો. ગુજરાતમાં ફળાઉ ઝાડ અને સાહેબ બિન ફળાઉ ઝાડ એના રોપાની જે જરૂરિયાત છે ને, એક મિનિટ જે જેટલી જરૂરિયાત છે એટલો સપ્લાય નથી, એટલી પૂરી થતી નથી. એટલી રોપાની માંગણી છે કે આપણે રોપા ગુજરાતમાં પૂરા પડતા નથી. તો આપણે નર્સરી કરીએ, 2 ફળાઉ ઝાડ અને બિન ફળાઉ ઝાડ. તો એ કામમાં પણ તમને જોતરી શકીએ તાત્કાલિક. હવે એના માટે જગ્યાની, પાણીની એ તમારે ચિંતા કરવાની જરૂર, તાલીમની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે એક જ ચિંતા કરવાની જરૂર છે કે અમે તૈયાર છીએ. અને એ કામમાં તમને અત્યારે મજૂરીએ જાઓ તો હું બી ખેડૂત છું, આ જ વિસ્તારનો છું, એટલે 300 રૂપિયાથી વધારે મળતા નથી. સાચું કે ખોટું? સિઝન હોય ત્યારે કદાચ થોડું વધારે કરે, ઘરે જોઈએ પણ પાછું ટપ. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે 300 રૂપિયામાં આખો દિવસ કાઢવો છે કે જે તમારે 500-1000 મળે એ કરવું છે રોજનું. તો એના માટે તમારે જે યુવાનો કરે છે, ખેતી કરે છે ને એને વધારે સારું કરવું, ભાગે ખેતી કરવી છે, એના માટે આપણે કરીશું. બીજું, જે છોકરાઓને હવે માનો ખેતી નથી કરવી, મિકેનિકનું કામ કરવું છે, ઇલેક્ટ્રિશિયનનું કરવું છે, ટીવી રિપેરિંગનું કરવું છે, પ્લમ્બર, જે હવે તો શહેરોમાં નળ ખૂટવાય તો ફોન કરીને બોલાવી લે, ડૉક્ટર જેવું હો સાહેબ, ઘરે આવે ને 500 રૂપિયા લઈને જતો રહે. હું બધું મજાક કરું, ઘરે એટલે તું ડૉક્ટર છું કે આમ પ્લમ્બર છું કે તમારે જે કહેવું હોય, પણ હું તો 500 રૂપિયા લઈશ ખાલી જોવાના, અને પછી મટીરિયલ જે થાય એનું પાછા અલગથી પૈસા આપવાના. તો હવે ફોનની વ્યવસ્થા થઈ ગઈ, તમારે વિરમગામ, માંડલ, કડી, આજુબાજુ ગમે ત્યાં ફોન કરીને બોલાવે, ભોજવામાં જરૂર પડે તો પહોંચી જવાનું. એવા જે ભણ્યા વગરના તમે કામ કરી શકો એવા ઘણા મોટરસાઇકલ રિપેરિંગનું કામ છે, કાર રિપેરિંગનું કામ છે, ઇલેક્ટ્રિશિયનનું, સિલાઈનું કામ છે, એવા ઘણા બધા કામો છે જેમાં તમારે ભણવાની જરૂર નથી. તો એવા છોકરાઓ તમે લિસ્ટ બનાવો, મુસાભાઈ અને આગેવાન તમને પટેલ, તમને કહું છું કે એનું લિસ્ટ બનાવો અને એ છોકરા અને દીકરા દીકરીઓને આપણે તાલીમ આપીએ અને એમને એ રીતે રોજગાર સર્ટિફિકેટ આપીએ. એક માણસ તૈયાર છે બોલો જે જીપ કારના ડ્રાઈવર માટે, એને મને કીધું 40 છોકરાઓ તાત્કાલિક જોઈએ અને 30,000થી ઓછો પગાર નહીં, અને પાછા વ્યવસ્થિત કપડાં, ડ્રેસ, અને એ કોઈ આમ જેવા તેવાના ડ્રાઇવિંગ નહીં કરવાનું. સાહેબો કંપનીના હોય એના ડ્રાઈવર, સવારે જવાનું, સાંજે ઘરે ઇજ્જતથી તમારે આવવાનું, ઇજ્જતથી જવાનું. તો એ તાલીમ આપીને એમને તાત્કાલિક ડ્રાઈવરની નોકરી મળી જાય એવું છે. તો આવા ઘણા બધા કામો છે જે અમે તો સંસ્થા તરીકે તમારી અને સરકારની વચ્ચે કડીરૂપ વચ્ચે જે ખૂટે છે એ પૂરું કરવાની અમે કોશિશ કરીશું જ્યાં પણ અમારી મદદની જરૂર હોય ત્યાં. એટલે આ 2-3 વાતો છે. અને તાત્કાલિક આપણે ડોક્યુમેન્ટેશન જે નથી, જેની પાસે કાગળો નથી, રાશન કાર્ડમાં નામ નથી, રાશન કાર્ડ નથી, તો એનું યુદ્ધના ધોરણે આપણે કામ લેવું પડશે. અને સાહેબ મારી તમને વિનંતી છે કે સરકાર ખૂબ કરે છે, પણ આમાં શું મારો અનુભવ, તમને આ નથી કહેતો પણ ઓવરઓલ મારો આટલા વર્ષનો અનુભવ રહ્યો છે. આપણા જેવા ખંતીલા કાર્યકર્તા બહુ સરકારમાં અધિકારીઓ ઓછા છે. એ પહેલાં પેપરમાં જોવે શું નથી થાય એવું, આમાંથી કઈ રીતે રિજેક્ટ થાય કાગળ. પણ જેમ આપે મને સવારે કીધું ને કે સાહેબ ફોટાની વ્યવસ્થા કરજો, એટલે તાત્કાલિક આપણે કરીએ. મેં તમને લાકડી બજારના 66 લોકોને અરજી આપી. સાહેબે તરત મને ફોન કર્યો કે આમાં બધું કાગળ જે છે એમાં ફોટાની વ્યવસ્થા છે. મેં કીધું છે, તો એ તાત્કાલિક હાથમાં લઈ લેશે. એટલે અહીંયા કંઈ ખાલી આવ્યા નથી, કામ થાય ને એના માટે તમારી વચ્ચે આવ્યા છે. એટલે આપણે બધાએ સરકારી અધિકારી સાહેબ છે, તમે લોકો છે, બધાનો સાથ લઈને આપણે કામ કરવાનું છે. આજે લાકડી બજારવાળાને તમારે શું પ્રોબ્લેમ, એ તો કોઈ એમનો અલગ પ્રશ્ન છે. તો ગીતા ક્યાં ગઈ? ગીતાબેન આવી છે, રવિભાઈ આવ્યો છે, બીજા પણ મિત્રો ત્યાંથી આવ્યા છે. એટલા માટે કે એમને તમારી પણ ચિંતા છે. અહીંયા જો એ તમે જેમ ભાઈ સરસ બોલ્યા, શું નામ છે કોરોનામાં આવ્યું, નૂર મહમદભાઈ બોલ્યો કે આમાં હિન્દુ મુસ્લિમની વાત જ નથી આવતી અને ગરીબોમાં કોઈ ધર્મ હોતો જ નથી, માનવ ધર્મ જ હોય છે, જેમ સાહેબ બોલ્યા એમ. તે દિવસે આવ્યો ભરતભાઈ સાહેબ, તો અહીંયા લગ્ન હતા, તો એક પટણી સમાજનો છોકરો, એને મામા ભાઈનો સંબંધ છે અહીંયા, એટલે સગાઈ નથી થઈ પણ એ રીતે એને બેન બને, એના પપ્પાએ એને બેન બનાવેલી.
તો એ લગ્નમાં અહીંયા આવ્યો. એટલે ગરીબો વચ્ચે આ વસ્તુ જ નથી. જેમ સાહેબે કીધું ને, ઇમામ જે ધર્મ છે એ તો આ તો બધા આપણે નામ આપે. સાચો ધર્મ તો માનવ ધર્મ છે. દુખિયાનો દુઃખ જોઈને આપણી આંખમાં આંસુ આવે અને એના માટે આપણે જે તાકાત હોય આપણે કરી શકીએ. આ બંગલા નથી બનાવી શકીએ એમ, એટલા મોટા નથી, પણ સરકાર તરફથી જે કંઈ સહાય હોય, તમને આંગળી ચીધી શકીએ, કાંઈ મકાન તો બની શકે ને. પાણી ભરાઈ જાય છે તો આપણે પુરાણ કરી શકીએ, પંચાયતને કહી શકીએ કેવી જગ્યા આપો જ્યાં પાણી ના ભરાતું હોય. એવડો મોટો દેશ છે ક્યાં બીજ ઘરોની વ્યવસ્થા નહીં થાય. સરકાર કરવા માટે તૈયાર છે. એ બી હું તમારે કહી દઉં. એટલે આપણે બધા અને તમે તો ખાસ આવ્યા છે, હું ફરિયાદ નથી કરતો, દૂર દૂરથી લોકો આવ્યા છે, પણ હજુ પણ આપણે જ્યાં નથી વાત પહોંચી ત્યાં વાત પહોંચાડવાની છે. અને સાહેબની તબિયત સારી હોય કે ના હોય, હું તો સાક્ષી છું. એ આખા દેશમાં આ રીતે ફરે છે. એમની તબિયત સારી ના હોય. એમના મધર હમણાં 6 મહિના પહેલાં 3 મહિના પહેલાં દેવલોક પામ્યા. તો એ એકના એક છે. એમના હાવ નાના હતા ત્યારથી એમના પિતાજી ન હતા. તો એમના મધરનું અવસાન થયું. એ પહેલાં હોસ્પિટલમાં હતા 2-3 વખત. તો હોસ્પિટલમાં હોય, થોડુંક ફેરફાર થાય તરત પાછા કામે લાગી જાય. હરિયાણા જતા રહે, પંજાબ, ઉત્તર પ્રદેશ. અને એમના મધરનો દેવલોક થયા પછી એમનો જે ક્રિયા બધી પૂરી થાય એટલે પાછા કામે લાગી ગયા. એટલે એમનો 24 કલાક હું તો મને લાગે સુવા પૂરતું જ છે એમનું. બાકી અહીંયા આખો દિવસ એ કામમાં લાગેલા હોય છે ને. આવા એમને તારીફ માટે હું કહેતો જ નથી. આ તો મારા અંતરના શબ્દો છે. એ નહીં હોય તો હું બોલતો હોઉં છું કે આવા માણસો આપણને મળતા નથી. મારે એમને ખુશ કરવાનું આવતું જ નથી, પણ મારા અંતરની લાગણી હું કહું છું. અને એટલે જ્યારે પણ એ કંઈ મને આદેશ કરે, મને સૂચના આપે, મારા ધ્યાન પર લાવે, તો મારી સંસ્થામાંથી જે નથી થઈ શકે એવું, આમાં અમારા હાથ બંધાયેલા હોય ને, તો પણ હું એમાંથી માર્ગ કાઢું. કે એક ના હોય તો આપણે એવું થોડું કરી શકીએ કે આમાં લખેલું છે તો સોરી સાહેબ નહીં થાય કામ. હા, એવું નથી. આપણે એમાંથી રસ્તો કાઢીએ. અને એ સમજીને એમણે મને આ કામ આપેલું છે. એવું નહીં કે હું આ બંડી પહેરીને ભાષણ આપું ને ગાડીમાં ફરવું એટલા માટે એ કામ આપ્યું નથી. પણ તમારી જિંદગીમાં બદલાવ હોય, તમારા આંસુ લૂછાય, એટલા માટે આપણે મળીને મિલોજુલો કામ કરવાનું છે. અને એના માટે આપણી સાથે કાયમ હાજર છે. હજુ 1.5 વર્ષ એમનું બાકી છે. એમાં ઘણું બધું આપણે કામ કરી શકીએ એમ છીએ. સરકાર મેં આગળ કીધું એમ બધાય વિભાગો કામ કરવા માટે તૈયાર છે. જે લોકો નથી કરતા, આપણને રોડા નાખે છે, એમને બી મુબારક. આપણે એને ચિંતા કરવાની જરૂર નથી, પણ આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ. એટલે આ 2-3 વાતો મારે ખાસ તમને કરવાની. છોકરાઓની યાદી બનાવો. અને બીજું, આ બહેનો જે રોજગાર તમે બધે પટેલ, તમને ખાસ કહું છું, જ્યાં આપણી બહેનોની વસ્તી છે ખાસી એવી લોકો, ત્યાં આપણે બહેનોના સમૂહ બનાવીએ છીએ. સમૂહ બનાવી અને એ લોકોના બેંકમાં ખાતું સમૂહનું ખોલાવીએ છીએ. સરકાર વતી, અમારા પોતાનું નથી આ. અને એમને પછી રોજગાર ધંધાની તાલીમ આપીએ. અને પછી એના માટે મૂડીની જરૂર પડે તો સરકાર, ભારત સરકાર એમને આર્થિક મદદ કરે છે. એ પૈસા લોન નથી, એમ જ આપી દેવાના છે. અને પછી વધારે સારું કરવું હોય તો પછી એકદમ જેમ સાહેબ બોલે ને કે 20 પૈસા કે 50 પૈસા મહિને. આપણે અત્યારે બજારમાં કેટલો વ્યાજનો ભાવ ચાલે, વ્યાજ ખાનગીમાં લઈએ 3 વાત ક્યાં વેલા, તો 5% બી ચાલે. જેવી કરે સોનાનો દાગીનો ગીરો મૂકવો પડે, જામીન લાવવા પડે, હાથ જોડવા પડે, પગે પડવું પડે. તો એ તમારા સોમાનભેર આ પૈસા મળે એવું છે તમને. અને એ કોઈ અમે એહસાન નથી કરતા, સરકાર આપે છે. આ સરકાર દેશના પૈસા છે, એમાંથી તમે વર્ષોથી પાછળ રહી ગયેલા છે. વડવા હોય તો મજબૂરીથી થોડું કદાચ કર્યું હતું લૂંટફાટ, પણ હવે કરતા નથી. એ તો મજબૂરી હતી તો કર્યું હતું. તો હવે એ જે તમારા પર ઠપ્પો લાગેલો છે, એ ઠપ્પો આપણે લૂછી નાખવાનો છે. એમાં આપણે બધાએ મળીને કામ કરવાનું છે. એટલે આટલી વાત હું કરીને મારી વાત અહીંયા પૂરી કરું છું. અહીંયા પાણીની વ્યવસ્થા નથી, અહીંયા કોઈ શૌચની વ્યવસ્થા નથી, ક્યાંય નહીં. આ કયું ગામ કેવું? ભોજવા ગામ છે, ભોજવા, વિરમગામ તાલુકાનું. અને હું પછી આપણે પણ રૂબરૂ મુલાકાત લઉં છું. હવે તો જે તે મામલતદાર હોય, હું હમણાં લાકડી બજારમાં પણ જઉં છું, ત્યાં લોકોએ 150 વર્ષથી રહેતા હતા, લોકોએ ડિમોનેશન કર્યું હતું. હવે એમને પ્લોટ આપવા માટેનું પણ ડીકે પરાવીણાની એમની બદલી થઈ ગઈ. આપ હમણાં જ આવ્યા છો. આપ તો ભાવનગર હતા. એક વખત મારી વાત થઈ હતી આપણી સાથે એક વખત. તો આપ જોડાઈ લો. આ તો માનવતાનું કામ છે આ લોકોનું બધું. અને પછી આપણો ટાઈમ લઈને પછી આવું છું રૂબરૂ. ઓકે, થેન્ક યુ.
હવે જુઓ સાંભળો તમે, એને ખબર નથી, એમને અમદાવાદ જિલ્લાના કલેક્ટર છે, હા એમની સાથે વાત કરી, તો તમે સમજી શકો છો કે એમની કેટલી સંવેદના છે ને કેટલી એમની ચિંતા છે, અને એકદમ એમણે તમારા પ્રશ્નને કોઈ પણ જાતના સંકોચ વગર એમને રજૂ કર્યો, અને કલેક્ટરને રૂબરૂ મળવા પણ જશે, અને આ પ્રશ્ન જલ્દીમાં જલ્દી જેટલા પ્રશ્નોનું નિરાકરણ આવે, સમાજ કલ્યાણ વિભાગના સાહેબ બી આપણી વચ્ચે છે, એ પણ આપણને મદદ કરશે. બહુ સારો માણસ છે. તમને અહેસાસ થયો ને કે આપણે ખાલી વાતો કરતા નથી, કામમાં પણ ધ્યાન આપીએ છીએ. તો સાહેબ આપણે ગામના નામ લખી લઈએ અમદાવાદ જિલ્લામાં. હા એ લખી લો. હું તો બધે એના માટે તો મારો જન્મ થયો છે ભાઈ. તો આપ સૌને વંદન. હું આપણી રજા લઉં. તમારો ખૂબ ખૂબ આભાર.